अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। CSS रिस्पोन्सिव वेब डिजाइन है एनो एग्जाम्पल જોઈએ અને એટલા માટે આપણે વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરીશું અને એની અંદર આ 21 નંબરનું એક્ઝામ્પલ છે એ મેં રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન માટે બનાવેલું છે। તો આપણે ઓપન કરીશું નોટપેડની અંદર, એને આપણે ફૂલ સ્ક્રીન કરી દઈએ અને આ જે બધી ટેક્સ્ટ છે એની પહેલાં ચર્ચા કરીએ અને ત્યાર પછી આપણે એને રન કરીને જોઈએ। અહીંયા તમે બોડી ટેગની અંદર જોશો તો અત્યારે મેં ફક્ત બે જ ટેગ લીધેલા છે અને એ H1 ટેગ છે અને P ટેગ છે। તો હવે આપણે આને પહેલાં રન કરીને જોઈએ કે એનું ઇફેક્ટ શું પડે છે અને ત્યાર પછી આપણે બધી બાબતની ચર્ચા કરીએ। તો રનમાં જઈ અને આપણે ગૂગલ ક્રોમની અંદર એને ચાલુ કરીશું તો તમને જોવા મળશે કે આ રીતની આપણી વેબસાઇટ થશે। આપણે એને ફૂલ સ્ક્રીન કર્યું તો આખું ફૂલ સ્ક્રીનની અંદર દેખાય છે કે જેની અંદર આપણને આ હેડિંગ આ રીતનું દેખાય છે। અહીંયા તમે બેકગ્રાઉન્ડ કલર જોશો તો લાઇટ યલો જોવા મળે છે, હેડિંગનો કલર આ રીતના જોવા મળે છે અને પેરેગ્રાફનો કલર આ રીતે જોવા મળે છે। પણ હવે હું જેવું મિનિમાઇઝ કરું છું તમને જોવા મળશે કે અહીંયા આટલું મોટું હોય તો એ બ્લુ કલરનું મને જોવા મળે છે। કેમ બ્લુ કલરનું જોવા મળે છે? હવે ધારો કે આને હું પહેલાં થોડુંક મોટું કરું કે આપણે આટલું મોટું કરીએ છીએ તમને જોવા મળશે કે આ કોમ્પ્યુટરની મોટી સ્ક્રીન બતાવે છે। એટલે જો કોમ્પ્યુટરની મોટી સ્ક્રીન હોય તો તમને આ યલો કલર દેખાશે। પછી તમે જેમ જેમ નાનું કરતા જશો, ટેબની માટેની સ્ક્રીન છે અને હજુ પણ આપણે આને નાનું કરીએ છીએ તો પછી તમે જોશો મોબાઈલ સાઇઝ આવી જાય છે। જ્યારે મોબાઈલ સાઇઝ આવે છે ત્યારે તમને જોવા મળે છે કે એનો કલર આખો બદલાઈ જાય છે ને મોબાઈલ માટે આ કલર આપણે છે। એટલે ત્રણ સાઇઝ અહીંયા આપણને થતી જોવા મળે છે। હવે જો કે અત્યારે મેં વિડીયો રેકોર્ડ કરવા માટે મારી સ્ક્રીન સાઇઝને મોટી કરેલી છે એટલે તમને કદાચ વસ્તુ મોટી દેખાતી હશે, પણ જો તમે એને 100%ના એમાં જોશો સાદા કોમ્પ્યુટરની ઉપર તો તમને ખ્યાલ આવશે કે આ મોબાઈલની સ્ક્રીન સાઇઝ છે અને આ જે બ્લુ છે એ ટેબની સ્ક્રીન સાઇઝ છે અને આ જે યલો છે એ ફૂલ મોટા કોમ્પ્યુટરના મોનિટરની સ્ક્રીન સાઇઝ છે। તો હવે એક રીત છે કે આપણે આ રીતે બ્રાઉઝરને નાનું કરીને આ રીતે જોઈ શકીએ। જો તમે કોઈ એવું એડિટર વાપરતા હોય, વિઝ્યુઅલ સ્ટુડિયો કે ડ્રીમવીવર વગેરે વાપરતા હોય તો એની અંદર અહીંયા જ બાબતો બતાવવામાં આવી છે કે આપણે અલગ અલગ સ્ક્રીન સાઇઝ આપણે અહીંયા આમાંથી જ કરીને જોઈ શકીએ છીએ। પણ આ નોટપેડ એ રીતની ફેસિલિટી નથી આપતું, એટલા માટે આપણે આ જે ગૂગલ ક્રોમ છે એને વાપરીએ છીએ। પણ હવે ગૂગલ ક્રોમની અંદર પણ એક ઓલરેડી ફેસિલિટી આપવામાં આવી છે કે આપણે એને આવું નાનું કરીને જોવાની જરૂર નથી, પણ આપણે એને મોટું ફૂલ સ્ક્રીન જ રાખીએ અને કીબોર્ડ પરથી હું F12 કી દબાવીશ। હવે જેવું હું F12 કી દબાવીશ એટલે તમને જોવા મળશે કે આ રીતનું ડેવલપર ટૂલ છે એ ચાલુ થઈ જાય છે। જો તમે F12 કીથી ના ચાલુ કરવા માંગતા હોય તો આ જે બટન છે એની અંદર ક્લિક કરી અને ત્યાર પછી મોર ટૂલ્સમાં જઈ અને એની અંદરથી પણ અહીંયા ડેવલપર ટૂલ તમે ચાલુ કરી શકો છો। F12 કીથી આપણે ચાલુ કર્યું અને ત્યાર પછી એની અંદર આપણે અહીંયા તમે જોશો તો એક નાનો આઇકોન જોવા મળે છે અને એની માટેનું કીબોર્ડ શોર્ટકટ પણ બતાવવામાં આવ્યું છે Ctrl+Shift+M। તો એ પણ આપણે કરી શકીએ અથવા ડાયરેક્ટલી અહીંયા ક્લિક કરી શકીએ। તો હું જેવું અહીંયા ક્લિક કરીશ તો મને જોવા મળશે કે અહીંયા આ ફૂલ સ્ક્રીનની અંદર આવી ગયું, પણ એ ઓલરેડી ચાલુ જ હતું એટલે આપણે એને બંધ કર્યું। પાછું આપણે ક્લિક કરી અને એ લાવી દઈશું કે આપણે અહીંયા ક્લિક કરીને ચાલુ કરી દીધું। એટલે અહીંયા આપણને રિસ્પોન્સિવ જોવા મળે છે કે અત્યારે કેટલા સાઇઝનું મોનિટર જોવા મળે છે। તો 100% આપણને આ સાઇઝનું મોનિટર જોવા મળે છે। હવે આપણે એને આપણી રીતે કરીને જોવું હોય તો અહીંયાથી આપણે આ જે હેન્ડલ છે એને પણ આમ નાનું કરીને મોટું કરીને જોઈ શકીએ, અથવા તો આપણે અહીંયાથી અલગ અલગ સાઇઝ લઈ શકીએ। જેમ કે આપણે બધા મોબાઈલની અલગ અલગ સાઇઝ જોવા મળી છે। iPhone 5 આપણે લઈએ તો એને ક્લિક કરીશું તો અહીંયા આપણને જોવા મળશે કે આ એકદમ નાની સાઇઝ છે ને એટલા માટે આ રીતના બતાવે છે। હવે એની અંદર પણ આપણે જો 100% કરીને જોઈશું તો આપણને ખબર પડશે 320 પિક્સેલ અહીંયા બતાવે છે અને એવી રીતે 568 પિક્સેલ બતાવે છે। તો 100%ની અંદર આપણને આખી મોબાઈલની સાઇઝ બરોબર જોવા મળશે। અહીંયા બધા અલગ અલગ મોબાઈલના નામ આપવામાં આવ્યા છે કે જેમ કે Galaxy S5, તો એની પર ક્લિક કરીશું એ પણ આપણને અહીંયા જોવા મળશે અને પછી 100% કરીને જોઈશું આપણે ખબર પડશે કે આપણે મોબાઈલ અલગ અલગ કઈ રીતે ટાર્ગેટ કરી શકીએ। તો અહીંયા બધી અલગ અલગ સાઇઝ આપવામાં આવી છે, તો એ સાઇઝ આપણે લઈ શકીએ અથવા તો પછી આપણે પોતે ગમે તે સાઇઝ અહીંયાથી જોઈને લેવી હોય તો પછી આ જે બટન છે ને આમ ખેંચી અને આમ નાનું મોટું કરીને પણ આપણે જોઈ શકીએ કે કેટલા પર લે છે। તો આપણે અત્યારે 1000 પિક્સેલ પર આ બ્રેકઅપ આપેલું છે તો એ અહીંયાથી જોવા મળે છે। એને હજુ નાનું કરીએ તો આપણને અહીંયા જોવા મળે છે કે 400 પિક્સેલ આપણે મોબાઈલ સાઇઝ આવી જાય છે। તો આપણે આડો અને ઊભા બંને મોબાઈલને કવર કરી લેવા માટે આ સાઇઝ લીધેલી છે।
તો આ રીતના આપણે અહીંયા ગૂગલ ક્રોમની જે યુટિલિટી છે એ વાપરીને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે આને બંધ કરવું હોય તો અહીંયાથી આપણે ખાલી એક્સ બટન પર ક્લિક કરીશું એટલે પાછું આપણું સાદું જે વેબ પેજ હતું એ આવી ગયું. એવી રીતે આપણે કોઈ પણ વેબસાઇટને પણ આ રીતે જોઈ શકીએ છીએ કે વેબસાઇટ કેવી દેખાતી હશે. તો એ F12 કી કરી અને તમે કરી શકો છો. તો આ તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે કેવી રીતે ચેક કરવું, અને આપણે અહીંથી ક્લોઝ કરી દઈએ અને આપણે બધા જે કમાન્ડ છે એની ચર્ચા કરીએ. તો અત્યારે આપણે શું કર્યું છે, 3 સ્ક્રીનને ટાર્ગેટ કરવા માટે આપણે 3 CSS બનાવેલી છે. એક ડેસ્કટોપ CSS બનાવેલી છે, બીજી ટેબ્લેટ CSS બનાવી છે અને ત્રીજી મોબાઈલ CSS બનાવી છે. અને એ 3 CSS ફાઇલ છે એ આપણે લિંક કરી છે આપણા પેજની સાથે. પણ એની સાથે ધારો કે આપણે લિંક જે ટેગ છે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા છે કે href આપણે હાઇપર રેફરન્સ આપીએ છીએ કે mobile.css કનેક્ટ કરવી છે. રિલેશન એનું હશે સ્ટાઇલ શીટ, ટાઈપ હશે એની ટેગ CSS. પણ અહીંયા પાછળ એક બીજો એટ્રીબ્યુટ આપણે આપ્યો છે કે મીડિયા ક્વેરી. આને આપણે કહીએ છીએ મીડિયા ક્વેરી, કે મીડિયાને ઓટોમેટિકલી ચેક કરશે કે ઓનલી સ્ક્રીન એન્ડ મિનિમમ વિડ્થ 320 પિક્સેલ. એટલે જો આપણી સ્ક્રીન છે એની મિનિમમ વિડ્થ 320 પિક્સેલ હશે તો પછી એ શું કરશે તો કે મોબાઈલ CSS અહીંયા એપ્લાય કરશે. પણ જો આપણે ટેબ્લેટ વાળું હશે તો એની મીડિયા ક્લેરીમાં ચેક કરશે. જો આઇટમની મિનિમમ વિડ્થ 481 હશે તો પછી એ ટેબ્લેટ વાળું CSS એપ્લાય કરશે. અને ડેસ્કટોપની અંદર એ ચેક કરશે કે 1000થી વધારે હોય, મિનિમમ વિડ્થ 1000 એટલે કે 1000થી વધારે વિડ્થ હોય ડેસ્કટોપ વાળી CSS એડ કરશે. એટલે 3 CSS આપણે લીધી છે. હવે 3 CSS પણ આપણે સાથે ઓપન કરીને જોઈએ. CSS ફોલ્ડરમાં જઈએ, આપણે ડેસ્કટોપ વાળી CSS લઈએ, મોબાઈલ CSS આપણે કંટ્રોલ કી પ્રેસ કરીને સિલેક્ટ કરી લઈશું અને છેલ્લું આપણે ટેબ્લેટ CSS લઈએ. એટલે 3 CSS આપણે સિલેક્ટ કરી લીધી, કંટ્રોલ કી દબાયેલી જ રાખીશું, માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એમાં એડિટ વિથ નોટપેડ લઈ લઈશું. એટલે એ 3 જે ફાઇલ છે અહીંયા ઓપન થઈ ગયેલી જોવા મળશે. તો અહીંયા આપણને ડેસ્કટોપ, ટેબ્લેટ અને મોબાઈલ એવી રીતે અલગ અલગ જોવા મળે છે. તો આપણે અત્યારે શું કર્યું છે તો કે અત્યારે ફક્ત એક જ પ્રોપર્ટીને ચેન્જ કરેલી છે કે ધારો કે મોબાઈલની હોય તો એની અંદર બેકગ્રાઉન્ડ કલર આપણે થોડોક વધારે ડાર્ક કરી દીધો છે અને હેડિંગનો અને પી ટેગનો કલર અલગ કર્યો છે. એવી રીતે ટેબ્લેટનો હોય તો એના કલર આપણે અલગ કર્યા છે અને ડેસ્કટોપના કલર આપણે અલગ કર્યા છે. તો અહીંયા આપણે 3 CSS ફાઇલ બનાવી છે. આ થોડોક લેન્ધી પ્રોસેસ છે કે આપણે દરેકની માટે બધી વસ્તુને ગોઠવી અને એની 3 CSS લખવાની થશે. અને 3 CSS ફાઇલ અહીંયા આ રીતે આપણે મીડિયા ક્વેરીથી કનેક્ટ કરી દઈશું. એટલે જ્યારે આ ફાઇલ 21 નંબરનો જે એક્ઝામ્પલ છે એને આપણે રન કરીશું ત્યારે આપમેળે ચેક કરશે કે કઈ સ્ક્રીન સાઇઝ છે અને એના પ્રમાણે એ ઓટોમેટિકલી આ 3માંથી કોઈ પણ એક CSSને વાપરશે. તો આશા છે કે તમને આ ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન બનાવવું. તો એ તમે પોતે બનાવી અને જુઓ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.